જય ભીમ. આંખોમાં નીંદર ભરી છે. રાતના 2:15 વાગ્યા છે. છતાં વિડીયો બનાવવાની ફરજ પડી છે. શું કામે? તો કે સમાજના નાના લોકો ઉપર ડગલે ને પગલે અન્યાય અત્યાચાર દબાવવામાં આવે છે. જાતિ આધારિત તકલીફો આપવામાં આવે છે. જાતિ જોઈ અપમાન કરવામાં આવે છે. એટલી વિશાળ તકલીફો, વિશાળ દુઃખ દર્દ સમાજ સહન કરે છે. એટલે રહેવાતું નથી કે આવું ક્યાં સુધી મારો સમાજ સહન કરશે, ક્યાં સુધી અમને જાતિ જોઈ પૂછી અને હળદૂત કરવામાં આવશે. એક સામાન્ય નજીવી બાબતમાં મર્ડર કરી દેવામાં આવે છે. ક્યાં સુધી આ બધું સહન આપણે કરશું? હાલ રાતના 2:15 વાગ્યા છે, છતાં વિડીયો બનાવું છું. કારણ જસદણ તાલુકાના વડોદ ગામે ગઈ 14 એપ્રિલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદ ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ચાવડા દ્વારા એક 2 ફૂટનો ફોટો મૂકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી અને એક સ્ટેન્ડ બનાવવામાં આવ્યું. ક્યાં? તો કે વડોદ ગામમાં. હવે આ સ્ટેન્ડ મૂકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકી એમાં ફૂલહાર કરી નમન કરી એક હરખથી એવો વિચાર કર્યો હશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નહીં પણ એક તેલી ચિત્ર મૂક્યું છે તો લોકો જાણે, જોઈ, સમજે, વિચારે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર ચાલી આ દેશની પ્રગતિ થાય. આ જે બુદ્ધિજીવી બાળકો છે બાબા સાહેબ આંબેડકરથી પ્રેરિત થઈ અને સમાજનું કંઈક ભલું કરે એવા સારા વિચારો લઈ એક 2 ફૂટનો એક ફોટો મૂકવામાં આવે છે. જ્ઞાતિવાદી સરપંચ જેની સામે પહેલા પણ રમેશભાઈ ચાવડાએ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલ. શું કામ? કે આ વ્યક્તિ મૂળમાંથી જ્ઞાતિવાદી છે. હવે બીજા જ દિવસે એટલે કે 15-16 એપ્રિલે ત્રીજા દિવસે રાતના 2 વાગે પોલીસને આ રમેશભાઈના ઘરે આવી જગાડી અને દબાવવાની ફરજ પડે છે. શું કામ? આવું તો ક્યુ પ્રેશર હશે કે રાત્રે 2-2:30 વાગે પોલીસને રમેશભાઈના ઘરે આવી અને એવું કહેવામાં આવે છે કે આ તમે જે 2 ફૂટનો ફોટો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો મૂક્યો છે તે અત્યારે જ કાઢી નાખો. રમેશભાઈને એન કેન પ્રકારે દબાવી અને એ ફોટો રમેશભાઈના હાથે જ કાઢાવી નાખવામાં આવે છે. ત્યારબાદ રમેશભાઈ ચાવડાનો મને ફોન આવે છે, પણ આપણે ચૂંટણીમાં વ્યસ્ત હોઈ એમને મદદરૂપ નથી થઈ શક્યા. પણ આજે જ્યારે હું વડોદ ગામે ગયો ત્યારે આપણે રમેશભાઈને કીધું કે તમે જે ફોટો મૂક્યો છે તે સરકારી જમીન ઉપર મૂક્યો છે, એમાં કાંઈ વાંધો નથી, કોઈને નડતરરૂપ નથી. ગામની અંદર અઢળક દબાણો થયા છે અને આ તો એક મહાપુરુષ, વિશ્વ વિભૂતિ, જ્ઞાનનું પ્રતીક, મહિલાઓના ઉદ્ધારક નો એક ફોટો છે. આ મૂકશો તો લોકોને પ્રેરણા મળશે. આમાં કોઈ લોકોને નુકસાન નથી, નફો નુકસાન કે ફાયદા માટે આપણે તમે આ ફોટો મૂકતા નથી. મૂકો. આપણે જોઈએ છે ક્યાં એવા જ્ઞાતિવાદી કીડાઓ છે જ્યાં ફોટો ફરીવાર હટાવે છે કે તમને હટાવવા દબાણ કરે છે. આપણે ફોટો મૂકીએ છીએ લાઈવના માધ્યમથી 11:30 પોણા 12 થાય છે. ફોટો મૂકી અને આપણે ત્યાંથી રવાના થઈએ છીએ. હવે આ જ જ્ઞાતિવાદી સરપંચ દ્વારા પીએસઆઈને ફોન કર્યો હોય કે પીઆઈ ગોસાઈ સાહેબને ફોન કર્યો હોય, આપને ખ્યાલ નથી, પણ એક જ કલાકની અંદર પોલીસનો કાફલો પીએસઆઈ ગોહિલ સહિત ત્યાં દોડી જાય અને રમેશભાઈને બોલાવવામાં આવે છે સ્થળ ઉપર અને રમેશભાઈને ફરીવાર ધમકાવવામાં આવે છે.
સરપંચ દ્વારા એની પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાવી દબાણ કરવામાં આવે છે કે કેમ તમે ફરીવાર આ ફોટો મૂક્યો છે. મિત્રો તમે વિચાર તો કરો, એક સામાન્ય બે ફૂટનો ફોટો મૂક્યો છે તો આ લોકોના પેટની અંદર કેટલું તેલ રેડાય છે. હું તકલીફ આ લોકોને છે. રમેશભાઈ ચાવડાથી તકલીફ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાથી તકલીફ છે કે એના વિચારોથી તકલીફ છે? આપણે એ સરપંચ જે અબુધ સરપંચ છે, જેનામાં બુદ્ધિ જેવો છાંટો નથી, એનાથી આપણે કાંઈ તકલીફ નથી, પણ તકલીફ ન્યા પડી છે કે આ સરપંચ રાત્રે 12:30 વાગે પોલીસને ફોન કરે છે કે અહીંયા આવું બનાવ બન્યો છે, તમે તાત્કાલિક આવો. તો હું ભાઈ એવી કાયદોની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. અને કેનો એવો હુકમ પોલીસને મળ્યો, કેની એવી લેખિત ફરિયાદ મળી કે તાત્કાલિક 12:30 વાગે આ પોલીસને ન્યા દોડી આવવું પડ્યું? કઈ કાયદાની અંદર એવી જોગવાઈ છે કે રેવન્યુની મેટર હોય ને પોલીસને દખલ અંદાજી કરવા આવવું પડે? હા, કોઈ પ્રોસેસ બાદ, કોઈ નોટિસ મળ્યા બાદ, કોઈ ડિમોલેશન હોય, પોલીસ પ્રોટેક્શન આપવાનું હોય, કાયદોની વ્યવસ્થા ખોરવાય એમ હોય, લોકોની વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો થાય એમ હોય, તો એને આવવાની ફરજ પડી હોય. કોઈ પણ જાતનું કાંઈ તકલીફ છે નહીં, એવો કોઈ ઇમરજન્સી મુદ્દો પણ નથી કે એને ફોટો કદાચ સવારે હટે તો કાંઈ તકલીફ થાય એવું હોય, કાયદોની વ્યવસ્થા ખોરવાય એમ હોય. તો આ પોલીસને આવા કોણ હુકમ કરે છે? સરપંચ પોલીસને હાથા બનાવે છે કે પોલીસ ખુદ સરપંચનો હાથો બનવા ત્યાં જાય અને રમેશભાઈ ચાવડાને ધમકાવવામાં આવે છે કે તારી ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી તને તારી ઉપર ફરિયાદ કરી દેવામાં આવશે? ભાઈ, લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યા તમને ખબર પડે છે કે નથી પડતી? સરપંચ તો અબુધ છે જ, એને લેન્ડ ગ્રેબિંગ શું છે એ ખબર નહીં પડતી હોય, પણ પોલીસને તો ખબર પડે કે ન પડે? હું કોઈ 10-15 જણાની ટોળકી બની કોઈ જમીન પચાવી દીધી છે, કોઈ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી કબજો જમાવ્યો છે, તો તમારા તાત્કાલિક ધોરણે પોલીસ કાફલા સાથે પીએસઆઈ દરજાના વ્યક્તિને ત્યાં તાત્કાલિક દોડી જવું પડ્યું? આટલી બધી તો હું કાયદોની વ્યવસ્થા ખોરવાતી હતી. કોઈ છે પૂછવા વાળું આ લોકોને કે તમે ક્યાં કારણોસર રાત્રે 12:30 વાગે કોના હુકમથી, કોના ઈશારે તમે ન્યાજે રમેશભાઈ ચાવડાને ધમકાવતા હતા? હું આની અંદર રેકોર્ડિંગ મૂકું છું, તમે સાંભળજો. લેન્ડ ગ્રેબિંગ કેમ થાય તમે સમજો તો ખરા ભાઈ. તમે તો કાયદાના રક્ષક છો, ઓલો તો અબુધ છે, એને તો બુદ્ધિ હોય એવું નથી લાગતું. એ વ્યક્તિ પોલીસની હાજરીમાં એક વ્યક્તિને દબાવે છે. એક મહાન પુરુષનો ફોટો અહીંયા મૂક્યો છે. કોઈ ગુંડા તત્વ નથી ભાઈ, કોઈ બળાત્કારી નથી, કોઈ કિડનેપર નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક મહાન વ્યક્તિત્વ છે, જ્ઞાનનું પ્રતીક છે. આ દેશનું એ વ્યક્તિએ બંધારણ ઘડ્યું છે અને એ બંધારણ થકી આપણો દેશ ચાલે છે. તો તમને એક 2 ફૂટનો ફોટો મૂક્યો, એમાં તમને આટલી બધી તો હું તકલીફ થઈ કે તમારે રાત્રે 12:30 વાગે ને જવાની જરૂર પડી? અને સરપંચ એવો તો કઈ વાડીનો મૂળો છે કે તમે એક ફોન આવે ને રાત્રે 12:30 વાગે તમે દોડીને ત્યાં જઈને ઊભા રહીને તમે કોઈ વ્યક્તિને ધમકાવવા મળો છો? ક્યાં કાયદા તમે ભણીને આવ્યા છો ભાઈ? હું એસપી સાહેબને ખાસ કહેવા માંગુ છું રાજકોટના, કે તમે આ લોકોને કોઈ પૂછશો કે નહીં પૂછો કે ભાઈ તમે રાત્રે 12:30 વાગે હું લેવા ગયા? જે તમે ગાડી લઈને ગયા, ગાડીની અંદર પેટ્રોલ ભરાવો, પેટ્રોલ બાળીને તમે ગયા, એ પેટ્રોલ હું કોઈના બાપુજીની જાગીરમાંથી આવે છે? લોકોના ટેક્સના પૈસાનું એ પેટ્રોલ બને છે. તો સરપંચ હું કાંઈ મામા માસીનો દીકરો થાય છે કે પછી તમે રાજકીય હાથા બનીને જ કામ કરશો? તમારે સવારે નહોતું જવાતું અને એવી કોઈ નોટિસ ફરિયાદ આવી હોય તો તમે જાઓ ભાઈ. ન્યાય એવી કોઈ કાયદો વ્યવસ્થા તો ખોરવાતી નહોતી, મને ખ્યાલ છે ત્યાં સુધી. આ તમારું રેકોર્ડિંગ છે જ, હું રેકોર્ડિંગ મૂકું છું. કદાચ એસપી સાહેબ આની પાસે જવાબ માગે કે ન માગે, પણ લોકોએ જાગૃત થવાની જરૂર છે. જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી પોલીસ કોકના હાથા બની અને સામાન્ય માણસને દબાવતા જ રહેવાના છે. એટલે આની અંદર જે પીઆઈ ગોસાઈ છે એનોય નંબર મૂકું છું અને પીએસઆઈ ગોહિલ છે એનોય નંબર મૂકું છું. એને તમે લોકો પૂછો
કે ભાઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો હટાવવા તમારે 12:30 વાગે ક્યાં કારણોસર જવાની જરૂર પડી? કોનું તમને એવું પ્રેશર આવ્યું હતું? એટલે આ જે કઈ છે એટલી બધી બહુ મોટી તકલીફો છે. દલિત સમાજ તો ઠીક છે, હરેક સમાજના લોકોને આવી રીતે દબાવવામાં આવે છે. જે લોકો અવાજ ઉઠાવે છે એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લોકશાહીની હત્યા સરેઆમ આ લોકો કરતા હોય એવું આપણે લાગે છે. આપણા દેશની અંદર લોકશાહી છે કે નથી એની ઉપર હવે તો શંકા થવા મળી છે. આ દેશ બંધારણથી ચાલે છે કે મનુસ્મૃતિથી ચાલે છે, કાંઈ સમજાતું નથી ભાઈ. એટલે વધારે વાત નથી કરતો. આ રેકોર્ડિંગ સાંભળો અને આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરી આવા જે અન્યાય થાય છે, આવી રીતે જે લોકોને દબાવવાના કાવતરા થાય છે, ષડયંત્રો થાય છે, એ બંધ થાય. નાનો વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ એનો અવાજ બુલંદ બનાવી શકે, આ લોકશાહીની અંદર બંધારણીય રીતે લડી શકે. એક મહાન વ્યક્તિત્વનો ફોટો મૂકી અને હું એને ગુનો કરી નાખ્યો એ સમજાતું નથી. આજે પોલીસને હું ખાસ કહેવા માંગુ છું કે તમે કોઈના હાથા બનવાનું બંધ કરી દો. રેવન્યુની મેટર છે એ લોકો લડી લેશે. જ્યારે તમારું કામ આવે, જ્યારે તમારી કામગીરી હોય, તમને હુકમ આવે, તમને લેખિતમાં ફરિયાદ આવે, ત્યારે તમે જાઓ. તમે આવી રીતે ગાંડાની જેમ દોડી અને કોઈના ઈશારે તમે દોડવા મળોમાં ભાઈ. તમને જે પગાર મળે છે લોકોના પરસેવાનો ટેક્સના પૈસાનો પગાર મળે છે ભાઈ. આમાં તમને કોઈ સરપંચ તમને પગાર નથી આપતો એના બાપુજીની જાગીરમાંથી. વધારે નથી કહેતો. આ પીઆઈ અને પીએસઆઈ નો નંબર મૂકું છું, એને ફોન કરીને પૂછો કે ભાઈ કેમ તમારે રાત્રે 12:30 વાગે ત્યાં દોડીને જવાની જરૂર પડી. પૂછો આ લોકોને. જય ભીમ, જય સંવિધાન. હેલો, હા જો તો ફોન કોણ છે? જો તો સાહેબ નતો કોણ સાહેબ છે? હાલો સાહેબ કોણ છે? નેસ વાળા, અમરેલી નેસ વાળા. હલો, કોણ બોલો? જસદણ થી પીએસઆઈ ગોહિલ બોલું છું. કોઈ છે? શું તકલીફ હતી? તકલીફ કાંઈ છે નહીં. તો હા, એટલે કઈ બાબતે તમે ફોન કર્યો? અરે ભાઈ ને કાંક સરપંચ ની કે છે ને ફોટો એજન્ડા બેજન્ડા ની કાંક વાત કરે છે. ના ના, કાલે સરપંચે બાકી પંચાયતની બોડી બોલાવી છે. હા, અને અગાઉ પેલા વાત થઈ ગઈ હતી ત્યારે સરપંચ પાસેથી આપણે લેખિતમાં લઈને રમેશભાઈને આપેલું હતું કે ભાઈ આ ચૂંટણી પતી જાય અને આચાર સંહિતા પૂરી થઈ જાય એટલે તમે જે કઈ તમારી માંગણી છે બાબા સાહેબને ફોટો મૂકવાની, જગ્યા પંચાયતની બોડીને તમે બધા નક્કી કરીને એક જગ્યા તમને ફિક્સ ફાળવવામાં આવશે. બરોબર છે? ઈ જગ્યા ક્યાં વાંધો? આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા છે ને આંગણવાડીની જગ્યા છે. આંગણવાડીની માલિકીની થોડી કહેવાય ભલામણ. આંગણવાડીની જે જગ્યા છે ને, જે અત્યારે મકાન ઉભું છે ને મારા ભાઈ, ઈ મકાન છે ને પ્રાઇવેટ માલિકીનું છે ને, એને ડોનેશન ઉપર માત્ર ને માત્ર આંગણવાડી બનાવવા માટે આપેલું છે. આંગણવાડી તો ત્યાં સામે તો બનાવી છે. હા, પણ એ જે જગ્યા આપી છે ને એ પ્રાઇવેટ માલિકે આપી છે અને એ શું કરવા માત્ર ને માત્ર આંગણવાડી બનાવવા માટે જ આપી છે, બીજા કોઈ હેતુ માટે નથી આપી પંચાયતને. હા, જે તે સમયે ઈ રમેશભાઈ ફોટો મેક્યો, હા બરોબર. પીએ સાહેબ ને બધા ફૂલાન કરવા આવ્યા હતા ને, તમારો પોલીસ હા, અમે જ હતા. તો ત્યારે તમને ખ્યાલ નહોતો કે ખબર જ નહોતી ત્યારે આ જગ્યા આંગણવાડીની છે એમ. આવડો મોટો તમે કાફલો પોલીસ નો લઈને ફૂલાર કર્યા. એ તો રમેશભાઈ ને ખબર હોવી જોઈએ ને, પોલીસ ને થોડી ખબર હોય કે આ કોની જગ્યા પંચાયત ની જગ્યા છે, કોની જગ્યા પોલીસ ને થોડી ખબર હોય. અને એને મંજૂરી નથી લીધી ને એને અમને બંદોબસ્ત માંગ્યો હતો તે દિવસે, એટલે બંદોબસ્ત આપ્યો હતો. પણ એ તો બંદોબસ્ત અને એને રમેશભાઈ માહિતી જ ખોટી આપી કે મેં મંજૂરી પંચાયત પાસે લીધી, ત્યારે મંજૂરી લીધી જ નહોતી. પણ મંજૂરી ક્યાં? કોણ કેસ મંજૂરી નું? પણ એ તો એને બંદોબસ્ત માંગવો જ મંજૂરી માંગવી પડે ને. અરે ઈ તો પણ 14 એપ્રિલ ના અનુસંધાને મંજૂરી માંગી હતી ને. ના, આ બોર્ડ માટેની વાત છે. તો તમને સાચી વસ્તુની ખબર નથી. ના ભાઈ, મેં છે ને બે મંજૂરી મામલતદાર ની મંજૂરી વાંચી, બરોબર? હા, એ બે મંજૂરી વાંચી છે. એટલે આ પ્રશ્ન છે. કાલે આવડા લોકોએ બોલાવી છે, 5 તારીખ નો લેટર લખેલો છે, રમેશભાઈ ને જાણ કરી છે કે ભાઈ તમારે 8 તારીખે 11 વાગે હાજર રહેવાનું છે, એક આ જગ્યા બાબત ને એક હોલ ની જગ્યા માટે. હા, સાંભળો ગોહિલ સાહેબ, જે તે સમયે આંગણવાડી ને બનાવી હોય ને, અને ઈ આંગણવાડીની જમીન આંગણવાડીમાં આપી છે, બરોબર, એવો કોઈ પુરાવો છે કોઈ પાસે? પંચાયત પાસે જ હોય ને, બીજા કોની પાસે હોય? પંચાયત ને કેજો પુરાવો દઈને, જયારે આંગણવાડી બનાવવાની હોય ને. તમે કાલ આવી જજો ને રૂબરૂ. મારી વાત સાંભળો તમે. રમેશભાઈ, હેલો હેલો, એ રમેશભાઈ, હા એમને તમે એમ કયો કે આ માલિકીની જગ્યા છે
એનો અમને પુરાવો આપો અને આ આંગણવાડી માં જ ઉપયોગ કરવા આપી છે એનો પુરાવો આપો અને જ્યારે આંગણવાડી બનાવી હોય ને ત્યારે અમે સ્વેચ્છાએ રાજી ખુશી કાઢી નાખશું તમ તારે. કાંઈ વાંધો નહીં. એ તો મેં કીધું સાહેબ ને કે આ રૂબરૂ કાઢી નાખે, પંચાયત ને ઓલું થતું છે કાઢી નાખે. હા 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 જ્યારે એમ કે આંગણવાડી તમારે બનાવ્યું હોય ને, હેલો, હા જ્યારે એમ કે તમારે આંગણવાડી બનાવ્યું હોય ને હમ ત્યારે કેજો અમે કાઢી નાખશું તમ તારે. હમ હા હમ હમ હેલો, એ એમ કે છે કે ભાઈ તમે જાણે જો ને અમારે પંચાયત ની દબાણ કરી છે ને એની પર FIR કરો મારી પર એમ. આ હા તો તે કરો હાલો મારી પર કરો આ FIR FIR કરાવો મારી પર. કરાવો આ હા કરાવો કરો કરો. FIR કરાવો. હા 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 કારણ કે FIR કરાવો, ફરિયાદ કરાવો કરાવો, બધું જે કરાવો એ કાંઈ કરાવો. વાંધો નહીં. હો હું અત્યારે જવા તમ તાર તૈયાર છું. તમ તાર હાલો મને લઈ જાઓ પોલીસ સ્ટેશન હા તમ તાર એમ હાલો કે મારી પર પોલીસ કરો. વાળા કોઈ હિસાબ ને લઈ જાઓ તમે, મને લઈ જાઓ પૂરી હા વાત. હા કાંઈ વાંધો નહીં. જાણ તો છે ને તમને? સમજાણું. બધાને જાણ કરી દીધી છે. મારે સરપંચ હારે વાત થઈ હતી. તમામ સરપંચને બધાને જાણ કરી હા છે. તે સારું કાંઈ વાંધો નહીં. હાલો meeting રાખી છે. ફોન અને FIR મારી દાખલ પાસે કરો. હું જવા તૈયાર છું તમ તારે. ફોન ચાલુ તમને રાખો. જાણ કરી હા હા કે ભાઈ તમારા હોલ માટેની જગ્યાની ફાળવણી માટે છે અને આની માટેની બેયની જગ્યા માટેનું છે. હાલો સાહેબ તમ તારે. સાહેબ કાંઈ રિવાજ નથી. અમારે બધું ગામની બારોબાર જ બનાવવાનું. અમારો કોઈ ગામમાં અધિકાર જ નહીં. અમને મારી જ નાખવાનું એમ કરો. હા, જો અમારી જગ્યામાં હતી તો એને હારે હારે નહીં દબાણ કરાવરાયું. તો આ બાજુમાં જગ્યા નથી. એમને કરો ને તેનું ગેરકાયદેસર છે બધું નીકળે. જો અમારી નજરે બધાની ઉપર land grabbing થાય. બધું છે. જો અત્યારે ખુદ હાલમાં જગ્યા અમારી ઈ દબાણમાં છે. અમે અહીંયા કર્યું તો અહીંયા દબાણ હતું. અહીં બાજુમાં જગ્યા નથી આંગણવાડીની. ખાલી એક બોર્ડ જ છે. 2 ફૂટ જગ્યાનો અને મામલો સાહેબ છે. તમને એવું થતું હોય તો વરસથી જાવ તો આ જગ્યામાં તો દુકાન હોતક થશે. બીજો કાંઈ સાહેબનો પ્રશ્ન નથી. તમારા મામલતદારને ને FDM ને રજૂઆત કરો. અને જેટલા દબાણ ગામમાં બેન દબાણ જેટલા ગામમાં દબાણ જેના વાડા પછી જેના દુકાનો કરી જેના મકાન ઊભા કર્યા, અરજી કરો જાહેર હિતમાં અરજી કરો હાઈકોર્ટ પ્રિન્સિપલ સાહેબ, એવો એ સાહેબ. ટાઈમ જ નથી. મેં RTI કરી છે ને સાહેબ. બધું કરતું મેં RTI કરી છે ને 191 માં આ બધીને નોટિસ આપી છે ખાલી કરાવવાની. અહીંથી આરટીઆઈ ને હાઈકોર્ટ પ્રિન્સિપલ દાખલ કરો. ઈ જ કરાય છે. આરટીઆઈ હું પણ સાહેબ એક એમાં વિસ્તારનું આવ્યું છે કે આટલા લોકોએ આટલું બધું દબાણ કર્યું છે. મારે નાના બાળકોનું ગમે ઈ બનાવવાનું છે. તો આ બાજુમાં જગ્યા નથી પડી તો ઈ પછી બનાવી. ન્યા ઓલા લોકો ના પાડે છે. આ જેની જગ્યા છે ને ના પાડે. જે આ પ્રાઇવેટ માલિકીની જેને જગ્યા આપી છે ને એની હારે વાત કરી કે મેં માત્ર ને માત્ર આંગણવાડી માટે આપી છે. ત્યાં અમારે બીજું કઈ સાહેબ, આ થવા નથી. બધું ખોટું છે. આ આ એક વિરોધ છે અમારો, બીજો કાંઈ નથી. અને જો રમેશભાઈ ને 2 જગ્યા બસ સ્ટેન્ડ ની ઓલી 2 જગ્યા તો બતાવી. સાહેબ ન્યા નો હારું તમારે લાગે. માનવું હોય ને મારે પણ કહેવાનું. તમે જેથી રાતે આપણે ચર્ચા થઈ તેથી તમે મને જગ્યા ના પાડી પછી તમે કીધું કે ઈ જગ્યાઓ જોતી છે. કઈ વાંધો નહીં. બરોબર. મારે સમાજને સાહેબ વાત કરી હવે હવે જુઓ તમે હાઈકોર્ટમાં કરો તો હાઈકોર્ટમાં કરો અને જ્યાં કરવું ત્યાં લીગલ તમે હાલો આ લીગલ કાંઈ વાંધો હવે કાયદો લીગલ કાયદાનું કામ બરોબર કાંઈ વાંધો નહીં. હવે તમે જાઓ ને સુઈ જાઓ. હા કાંઈ વાંધો નહીં. હાલો. અને જો મને લઈ જાવ તો હાલો હું 2 વાર ના ભાઈ જો ઈ કોઈ અમારે ફરિયાદ લઈ જાઓ આપશે તો તમને લઈ જાઓ. તમે ફરિયાદ આપશો તેને લઈ જાઓ. કાંઈ વાંધો નહીં. પોલીસ ફરિયાદ કરો અમારે અમારે કે અમારે આ જગ્યાને કે હું ઓલું કરવું છે. બીજું કઈ કર્યું અમારો ચોકી બનાવી અમારે ચોકી કાંઈ બનાવી વાંધો નહીં. એ આવે એટલે મને ફોન કરજો. હું તમને રૂબરૂ આવી જાય તમ તારે પોલીસ સ્ટેશન. બરોબર મને કાંઈ ગોતવાની જરૂર અને નથી. અહીંયા કરે કાંઈ જ નહીં, ઉતરે. ખાલી અમારે આની માટે કીધું અત્યારે એ કે ફરિયાદ દેખો આવ્યા હોય કદાચ સરપંચ સાહેબ બરોબર પણ અમારે તો બેની એની જગ્યાની ટાઈમ જરૂર મને ફોન કરજો. હું આમાં જ આવી જાઉં. ખાલી અમારે ગામ પંચાયતની જગ્યા છે એટલે. કામ રાજી ખુશીથી અમને સાઈન કરીને આપ્યું જ નથી. આ મંજૂરી અમે કેટલા દિવસથી માંગતા હતા. 2022 થી છતાંય એની અમને જગ્યા નથી ફાળવી. અને આ એક બોર્ડ મેક્યો એટલે ઈ એમ કહેશે કે હું કેસ કરો. બેન, કાલે તો બધા કાલે તો બોલાયા. બોલાવ્યા છે તમને ખબર છે. પાસની જેટલી બહેનો હશે ને ઈ એક સાહેબ, માં પ્રવીણભાઈ કેસ તમને કરે. નથી કીધું. રમેશભાઈ માથે નો કરે, પ્રવીણભાઈ માથે નો કરે. મારું નામ લખે ને મારી વાવા હજી સાહેબ લગ્નમાં જ આવ્યા છે. માં કેસ કરે. આપણને તો કાલે જ જવાનું છે ને 8 તારીખે બોલાવ્યા છે. અગ્ગા ભાણાના લગ્નમાં જઈને આવ્યા છે. અગ્ગા ભાણાના જન્મે તો ઈ પૂરી હજી તો બોલાયા, કાલે તમને ખબર નહીં. કાલે તો meeting ખબર છે. હું ક્યાં ના પડું સાહેબ. ઠરાવ કર્યો બધા બોલાયા છે તલાટીને બોલાયા સરપંચ ને ઉપસરપંચ સભ્યો બધા બોલાયા કાલે તમે ઈરાદાપૂર્વક વાતાવરણ ગામનું બગાડો. ના ના વાતાવરણ બગડવાની વાત નથી. વાતાવરણ ક્યાં બગડવાનું? એમને એક રાજી ખુશીથી આ બોર્ડ એને અમે નડીએ બીજું કાંઈ નથી. વિવાદ જ નથી. કઈ વાંધો નહીં. અમે એને નડીએ છીએ તો એને ગમે તેથી અમારું બુલડોઝર લગાવવું તો શું છે અમારા વિસ્તારોમાં કે અમારે સાહેબ કરશે મામલતદાર સાહેબ ને SDM છે. અમારા વિસ્તારમાં પેટ્રોલ સાથે અમને જીગી નાખો તો શું છે પછી બોર્ડ હટશે નહીં. બરોબર છે. અલગ વાત હતી તમારી.
બાકી અમને મારી નાખો ઠીક છે બાકી આ અહીંયા અડચણ છે. ઈ તો કહે છે ને કે આ જગ્યા કોની છે. હા બાકી હવે સરપંચના બોર્ડ નડતું હોય તો જાતે કાઢી નાખે. બસ બાકી હવે આ મરી જવા કુરબાન છે બાકી બોર્ડ હટવાનું થતું નથી. બોર્ડ હટાવીશું હું નહીં. ખુલ્લે આમ મરી જાય છે બરોબર. તલાટી હું મારી રાતને જેગવી હા, નાખી બરોબર. ખુલ્લે આમ પેટ્રોલ એ સાટું અલગ બાકી આ વાત બોર્ડ છે, નથી અલગ હટવાનું વાત છે. બરોબર. મામલતદાર જો જાહેરમાં સાહેબ કહું છું નિર્ણય સાહેબ હું લેશે આ. બધું, બરાબર ને? જાહેરમાં કહું છું કે હું અહીંયા મરી જાય ભાઈ, એ બધી વાતો આપણે સાંભળવાની. ઈ એનો ના ના હવે જિમ્મેદાર બરોબર સરપંચ બનશે. તો ઈ એમ કે હું કહું એમ જ થાય તો ઈ શક્ય નથી એમ. તમે હવે જાઓ ઘરે, બધું કાયદાનું કામ કરશો. બસ કાંઈ વાંધો નહીં હાલો હાલો બોલો સાહેબ તમે હવે બોલો ખૂબ ખૂબ આભાર બરોબર હાલો હાલો જય હિન્દ. હલો હા રમેશભાઈ, હા સાંભળ્યું ને શું કહે છે ઈ? ઈ હવે કે કાયદાનું કામ કરશે ને સરપંચ એમ કે છે કે તમે રેશનનું ગામમાં છે ને જાણી જોઈને દબાણ કરાવો તમારી પર હું ફરિયાદ દાખલ મેં કીધું કરો આ એને હું કે સાહેબ તું- આવી આ એને કે તું તમ તારે ફરિયાદ કરાવજે. ફરિયાદ કરો અને અને મેં કીધું સાહેબ ગામની તમે અંદર સાંભળો મારી વાત, એને કે ગામની અંદર જેટલું તું એમ કહો છો 1999 થી અમે બધાને દબાણ હટાવવાની અરજી કરી છે, તો કેમ કોઈ હા. નથી હટાવતા? તને આ બાબા સાહેબ આંબેડકરનો ફોટો ઈ જ મેં- નડે છે? મેં ઈ જ કીધું 2 ફૂટ જ તમને નડે છે હા 191 માં મેં કીધું ખુદ સરપંચે 800 વાર મેં કીધું વાળી છે બરોબર હા સરપંચે ખુદ 800 વાર જમીન વાળી છે હા, તો કરાવો ને દબાણ હા હટાવો, મેં કરો એની ઉપર દબાણ ફરિયાદ હટાવો કરો ને કે. બસ ઈ કે હું હાલો અરજી આપવા આવું છું કે હું નામ જો મેં કીધું લઈ આવો તમે તાર સાહેબ મને ફોન કરજો એની ટાઈમે નામ જો અરજી દઈ દે તમ તારે. મેં કીધું સાહેબ એની ટાઈમે મને ફોન કરજો તો હું રૂબરૂ ને આવી જાય તમારે આવવાની જરૂર નથી અહીંયા આ કાંઈ પોલીસ વાંધો નહીં, સ્ટેશન હાલો. બરોબર ઘરે આવવાની જરૂર નથી તમ તારે હા. મને ફોન કરજો હું આમ તો જેલમાં આવી જાય આરામથી ઓકે હાલો, અને મારી પર જે કાંઈ ફરિયાદ થતી હોય કરો તમ તાર સાહેબ લીગલી હાલો ભલે 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 હાલો. બાકી મેં કીધું સાહેબ અહીંયા મરી જાય પણ હવે બોર્ડ હટશે નહીં ના ભાઈ ના, બોર્ડ હટાવવાનું નથી તમ તારે. હટાવ્યું હું કામ? હા આખું ગામ હા અડધું પોણું ગામ એને કે અનલીગલ બધું વાળીને બેઠું છે. ન્યાય એને કે કરો નહીં. હા હા વાંધો ના, હાલો. કાંઈક તમે ગામમાં ઇસ્યુ ઉભો કરો તમને ખબર છે કાલ મીટિંગ બેહવાની છે તો તમે અત્યારે કેમ લગાડ્યું અરે એ શેનું મારા કોઈ સંબંધનું issue એમ પ્રેશર કે? હોય તમે એમ કે પોલીસ અમને રાતે બબે વાગે આવીને દબાવીને તમે બોર્ડ હટાવરાવો છો, હમ. ઈ તમને એટલી બધું જ કોનું પ્રેશર આવે છે? હમ. અને તમારે અત્યારે તાત્કાલિક એટલી બધી હું અર્જન્ટ જરૂર પડી તો પોલીસ જો આ તમે જે આવ્યા જરૂર પડી? આ જો કલાકમાં તરત ત્યાં સમાચાર મળી ગયા ને કાંઈ વાંધો નહીં, હાલો રમેશભાઈ. ભલે ભલે